શું તમને ઘૂંટણની અંદર દુખાવો અને સોજો રહ્યા કરે છે? નીચે બેસવા ઉઠવામાં, સીડીઓ ચડવા ઉતરવામાં, દેવ દર્શને જતા આ બધું કરતા તમારા ઘૂંટણની અંદર દુઃખ, દર્દ અને પીડાનો અનુભવ થાય છે? તો આ આર્થરાઇટિસ હોઈ શકે. આગળ વિચારીએ. જો તમે એના માટે ઊભા રહીને એક્સરે કરાવ્યો છે, એમાં ઘસારો આવ્યો છે, તો તમને ટોટલ ની રિપ્લેસમેન્ટ એટલે કે આખો ઘૂંટણ બદલવાની સલાહ મળેલી છે? તો આ વિડીયો તમારા માટે છે. હું તમને એવું કહું કે તમને ટોટલ ની રિપ્લેસમેન્ટ કરતા અડધો ચેકો મૂકી, ઓછો બ્લડ લોસ કરી, ઓછા ચાન્સ ઓફ ઇન્ફેક્શન સાથે તમારા બધા જ લિગામેન્ટ ACL, PCL, MCL, LCL, બહારના ભાગના લેટરલ કમ્પાર્ટમેન્ટના બધા જ કાર્ટિલેજ અને મેનિસ્કસ એટલે કે ગાદીને બચાવી ફક્ત અંદરના ભાગનો જે ઘસારો છે એને જ બદલી તમને તમારા ઘૂંટણનું નેચરલ મોશન પાછું આપી, બીજા દિવસથી ચાલતા કરી, 2-3 દિવસની અંદર દાદરા ચડતા ઉતરતા કરી, 10-15 દિવસની અંદર બધું જ કામ જાતે કરી શકો તેવું કરી દઈએ તો તમે દેવદર્શને જાઓ, ત્યાં પલાઠી વાળીને બેસી શકો તો તમે પૂછશો કે સાહેબ શું વાત કરો છો, આ પોસિબલ છે? તો હું કહીશ હા, આ પોસિબલ છે. ની પ્રિઝર્વિંગ યુનિકોન્ડાઇલર ની રીસર્ફેસિંગ એટલે કે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ એટલે કે ટક્સપ્લાસ્ટી, ઓક્ઝીપ્લાસ્ટી, નામ ઘણા પણ કામ એક જ, એટલે કે અડધો સાંધો બદલવો. એટલે જ કહું છું ઘૂંટણ બદલો નહીં, બચાવો. એટલે જ કહું છું ફરીથી જોજો, વિચારજો અને તમારા માટે બેસ્ટ ડિસિઝન લેજો. અને જેને જરૂર હોય એને શેર જરૂર કરજો.